હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ અંધશાળામાં આવ્યા છીએ રક્ષાબંધનની ઉજવણી કરવા માટે. અંધશાળાના છોકરાઓને રાખડી બાંધશે, તો તે પ્રોગ્રામ અહીંયા રાખેલ છે. આ લોકેશન છે. તો આ સંસ્થાના આચાર્યશ્રી આપણા ગ્રુપ દ્વારા જે આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે તે બદલ આપણે આભાર વિધિ વ્યક્ત કરે છે. તો આની શરૂઆત તે એક પ્રાર્થનાથી કરે છે. તો ચાલો આપણે પ્રાર્થનાને નિહાળીએ. રક્ષાબંધન કરવા આવ્યા છે. મને ધ્યાનમાં છે કે તમે લોકો ઘરે જતા નથી અને એક સારી વાત એ છે તમને જણાવતા મને આનંદ થાય છે બધાને કે આ વખતે જે રાખડી જે બધી બનાવી છે એ અમે બજારમાંથી વેચાતી નથી લીધી, બહેનોએ જાતે બધી રાખડીઓ બનાવી છે. તો આ સ્કૂલના એક શિક્ષકના કહેવાથી તેમનો વિદ્યાર્થી એક ભજન ગાય છે.
તમે જોઈ શકો છો કે આ લોકો ભલે આંખે દેખતા ના હોય, પરંતુ ભગવાને તેમને કેટલી શક્તિ આપેલી છે, જે દેખવા ન હોવા છતાં પણ આ સારી રીતે આ અર્ગન, આ પેટી બાજુ અને આ તબલા વગાડે છે. તમને પરિચિત કરાવો, કોણ કરશું? શું નામ છે ભાઈ તારું? આનંદ. મસ્ત વગાડે છે. તું હા, એના સંસ્થાના આચાર્યશ્રી અને કંઈક આવી છે એ લોકોની સ્કૂલ. તમે જોઈ શકો છો કે આ લોકો ભલે દેખતા નથી તો પણ તે તેમની માનસિક શક્તિના કારણે આટલા વિકસિત થયા છે અને સારી રીતે ઢોલકને આ વાજિંત્ર વગાડે છે. તો ઘરે ક્યારે જવાનું? ઘરે આ જન્માષ્ટમી વખતે. બરોબર. કંઈ નહીં, તું મસ્ત તબલા વગાડે. હા, કઈથી શીખ્યો તું? હું અહીંયાથી જ શીખું, અહીંયા સાહેબ શીખવાડે. કેટલા વર્ષથી અહીંયા સ્ટડી કરું છું? હું અહીંયા 2016 થી એટલે 9 વર્ષ થયા છે મારા. હમણાં 8માં ભણું છું. બરોબર. આ લોકોના જે આ ક્લાસરૂમ, હમણાં તો બધા રિસેસ છે એટલા માટે ગયા છે, પણ અહીંયા તેઓ ભણે અહીંયા આવા ક્લાસમાં. બુક સ્ટોર છે. હા, તેમનું બુક સ્ટોર. તો આપણે એવું જ વિચારીએ કે આપણા ભગવાને આપણને કંઈ ખાસિયત આપી નથી, તેના કારણે આપણે આમ નારાજ થઈ જઈએ અને ડિમોટિવેશન થઈ જઈએ. પણ આ લોકોને તમે દેખો, ભલે આંખે દેખતા નથી, પરંતુ તેઓ તેમની જિંદગીમાં બહુ જ ખુશ છે. એમ તે લોકો અહીંયા જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે અહીંયા ગેમ, ક્રિકેટ છે એ બધું અહીંયા રમે એ લોકો. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.